જય શ્રી કૃષ્ણ. જય હો, મંગલમય હો. જય માતાજી. આજથી મહામાસનો પ્રારંભ થાય છે અને આજથી નવરાત્રના દિવસો શરૂ થઈ ગયા છે. જૂનાગઢ દેવી ભાગવત કથાનો આજે પ્રથમ દિવસ છે. માં કુળદેવીએ, માં ભવાનીએ કથા કહેવાનું સૌભાગ્ય મારા લલાટમાં, મારા ભાગ્યમાં લખ્યું છે. જૂનાગઢના ભગવદીય શ્રોતાઓનો મેળો જામ્યો છે. ચારે બાજુથી લોકો ઉમટી પડ્યા છે. શોભાયાત્રામાં, કળશ યાત્રામાં બધા જ જોડાયા છે. અનેરો ઉત્સાહ, અનેરો આનંદ છે. મા લક્ષ્મીજીના મંદિરથી, દ્વારથી પોથી પૂજન કરીને બધા એકત્ર થવા લાગ્યા છે. જય માતાજીના નાદ તથા ગરબાની રમઝટ સાથે ઉત્સાહથી લોકો પોથી પૂજન, વ્યાસ પૂજન કરી રહ્યા છે. સૌ પોતાની બેઠક ઉપર બિરાજ્યા. બહેનોએ ધૂન બોલાવી, ગરબા ગવડાવ્યા અને વ્યાસપીઠથી શ્રી દેવી ભાગવતના શ્રી ગણેશ વંદના સાથે શ્રી દેવી ભાગવતનું રહસ્ય અને મહત્ત્વની રસધારા વહેવા લાગી. રોજની જીવન સંદેશમાં દેવ જ્ઞાનના 5 અંદરના દેવો અને એ જ દેવો મૂર્તિમાં પણ બિરાજ્યા છે. એ દર્શનાર્થે દેવો બિરાજ્યા છે. આ અંદર અને બહારના દેવો વિશે આપણે ઘણું જાણ્યું અને જાણવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ. તેમાં 5મી દેવી છે મા ભવાની, મા અંબા, મા ભગવતી, મા કુળદેવી. એ પણ આ નવરાત્રે જ પ્રગટ થઈ છે. જુઓ, આપણો વિષય પણ બરાબર નવરાત્રના દિવસે જ મા ભવાનીની વાત કથા સાંભળવાનો મોકો મળ્યો. તો મા ભવાની, ભગવતી અંબાને 8 દિવસ દેવી ભાગવતના માધ્યમે આપણે જાણીશું, માણીશું, પૂજીશું, પૂછીશું. આવ વિશ્વ જનેતા મા ભવાનીના અનંત રૂપો, એની કૃપા, કરુણા અને કાર્ય વિશે પણ જાણીએ. યા દેવી સર્વભૂતેષુ માતૃરૂપેણ સંસ્થિતા નમસ્તસ્યે 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 નમો નમઃ. નૈમિષારણ્યમાં કહેવાય છે કે 80,000 ઋષિઓ એકત્ર થાય છે. આ જગતમાં કઈ રીતે નિયમો ઘડવા, કઈ રીતે પશુ પંખી, જીવ જંતુ ને માનવોથી માંડીને બધાને સ્વસ્થ રાખવા, શાંત રાખવા, આનંદી રાખવા, બધાનું પોષણ કઈ રીતે થાય તે વિચાર વિમર્શ કરવા આ ઋષિઓ ભેગા થયા છે. તેને બ્રહ્મસત્ર કહેવાય. સૂતજી બિરાજમાન થયા છે વ્યાસ ગાદી પર. મહર્ષિ વ્યાસજીએ 18 પુરાણ રચ્યા, સૂતદેવજી કહી રહ્યા છે. તેમાં પંચમ પુરાણ, 5મું પુરાણ દેવી ભાગવતની રચના કરી. અને આ દેવી ભાગવત પરીક્ષિત પુત્ર, પરીક્ષિત રાજાનો પુત્ર જન્મેજય, એમને શ્રવણ કરાવ્યું. શ્રી કૃષ્ણ લીલામૃત વ્યાસજી દ્વારા સુખદેવજીએ પરીક્ષિતને શ્રવણ કરાવ્યું અને ભાગવત ધર્મનો પ્રચાર થયો. ત્યારબાદ પરીક્ષિતના પુત્ર જન્મેજયને દેવી ભાગવતનું શ્રવણ કરાવ્યું. સૌથી પહેલું રહસ્ય, મહત્ત્વ એ છે, પ્રત્યેક ભાગવત કે ગ્રંથ બોલીએ તેમાં ખાસ મહત્ત્વ સમજાવવાની વધારે જરૂર છે. તો અહીં પણ દેવી ભાગવતમાં પણ કહેવામાં આવ્યું છે કે પ્રથમ શ્રોતા અને વક્તા કેવો હોવો જોઈએ. શ્રોતા એટલે શ્રવણ કરનાર. એમાં 5 શુદ્ધિ હોવી જોઈએ: માતૃશુદ્ધિ, પિતૃશુદ્ધિ, અન્નશુદ્ધિ, દ્રવ્યશુદ્ધિ અને આત્મશુદ્ધિ. માતૃશુદ્ધિ, મા અને પિતા બાળકોથી ખુશ હોવા જોઈએ. કોઈ સંકટ, કોઈ તકલીફ ના હોવી જોઈએ. નહીં તો મા બાપ વૃદ્ધાશ્રમમાં બેઠા હોય અને દીકરો ભાગવત કરાવીને કરોડોનું દાન કરતો હોય તો એ ભાગવતનું ફળ ના મળે. અન્નશુદ્ધિ, દ્રવ્ય શુદ્ધિ, જેટલું બને એટલું દ્રવ્ય ભાગવતજીમાં આપણે ઉપયોગમાં લેવાનું હોય. આત્મશુદ્ધિ, આત્મા સુધી કોઈ પ્રત્યે વેરભાવ ન હોવો જોઈએ. કોઈનો કોઈ માટે ચિટકો, કોઈ માટે મોહ, કોઈ તરફથી કોઈ આશા ન હોવી જોઈએ. આત્મા શુદ્ધ હોવો જોઈએ. તો વક્તામાં પણ 5 શુદ્ધિ બહુ જરૂરી છે. જે શ્રવણ કરાવવા માટે વ્યાસપીઠ પર બેઠું છે, જે વ્યાસ ધારણ કરીને વ્યાસનું નામ લઈને, તો એમાં સૌથી પહેલાં વિચાર શુદ્ધિ હોવી જોઈએ. તેજસ્વી વિચાર, નેગેટિવ વિચાર નહીં. મંત્ર શુદ્ધિ હોવી જોઈએ. ઉપર બેસનાર વ્યાસ જો મંત્ર ખોટો બોલે તો બધાને નડે. આહાર શુદ્ધિ હોવી જોઈએ.
નહીં ખાતો બેસે, નહીં ભૂખ્યો રહે, નિસ્પૃહ રહે, વ્રતધારી હોવો જોઈએ, અયાચક વ્રતથી ભાગવત શ્રવણ કરાવે એવો હોવો જોઈએ. દેવી ભાગવત મુખ્ય 3 દેવીની કથા છે: મા લક્ષ્મી, મા સરસ્વતી, મા કાલી. મા લક્ષ્મી દ્રવ્ય શક્તિ છે, મા સરસ્વતી વાણી શક્તિ છે, મા કાલી શારીરિક અને માનસિક શક્તિ છે. પહેલા દિવસમાં શૈલપુત્રીનું પ્રાગટ્ય છે. શૈલ એટલે પર્વત, માં હિમાલયે પ્રગટ થયા છે. જય અંબે, જય માતાજી.